हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું તુવેર ટોટા। તુવેર ટોટા બનાવવા માટે મેં અહીંયા 6 થી 7 કલાક સુધી તુવેર ટોટાને પલાળી રાખ્યા હતા। હવે તેને કુકરમાં નાખીને 4 થી 5 સીટી વગાડી લઈશું। તુવેર ટોટા બરાબર બફાઈ ગયા છે। હવે એક કઢાઈમાં મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે, 1 ચમચી જીરું નાખ્યું છે, 1 ચમચી રાઈ નાખી છે, 4 થી 5 લીમડાના પાન, આખું લાલ મરચું અને આદુ, લસણ અને લીલા મરચાંની પેસ્ટ નાખી છે। 1 ચમચી હળદર નાખીને તેને બરાબર મિક્સ કરી લેવું। 1 ઝીણી ડુંગળી કટ કરેલી નાખી છે, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી મીઠું નાખીને તેને સતત હલાવી લઈશું। 2 અહીંયા ટામેટાની પેસ્ટ નાખી છે, તેને પણ આપણે મિક્સ કરી લઈશું। 2 ટામેટાની પેસ્ટને આપણે મિક્સ કરી લઈશું અને બાફેલા તુવેર ઠોઠા નાખીને તેને મિક્સ કરી લઈશું અને 6 થી 7 મિનિટ સુધી તેને સ્લો ફ્લેમ પર થવા દઈશું। 6 થી 7 મિનિટ થઈ ગઈ છે, તુવેર ઠોઠા તૈયાર છે। તેની ઉપર કોથમીર નાખીશું। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક